अलग अलग जगह पर तिरंगा यात्राનું આયોજન થઈ રહ્યું છે। પાદરાના ડભાસા ખાતે પણ तिरंगा यात्राનું આયોજન થયું, જેમાં તાલુકા કક્ષાના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। સ્વતંત્રતા પર્વ એટલે કે 15મી ઓગસ્ટ અને 15મી ઓગસ્ટ પૂર્વે અલગ અલગ જગ્યા પર तिरंगा યાત્રા યોજાઈ રહી છે અને તે અંતર્ગત ડભાસા ખાતે પણ યોજાતી હોય અને ત્યાં જ તાલુકા કક્ષાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાની तिरंगा यात्रा ડભાસા ગામે યોજાય છે, જેમાં પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત વડોદરા જિલ્લા ભાજપા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન રબારી તથા જિલ્લા ભાજપાના મહામંત્રી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર તથા પાદરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત પાદરા તાલુકા અને વડોદરા જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા ભાજપાના પ્રમુખ અને મહામંત્રી સહિત વિવિધ મોરચાના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે। વેશભૂષા तिरंगा यात्राમાં વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષા સાથે ભારત માતા સહિત મહાનુભાવોના વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું છે। ખાસ કરીને ઇન્ડિયન આર્મીના યુનિફોર્મ સાથે બાળકોએ तिरंगा यात्राમાં આકર્ષણ પણ જમાવ્યું છે। 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે દેશભરની અંદર આ तिरंगा यात्राનો કાર્યક્રમ છે ત્યારે આ વડોદરા જિલ્લાની અંદર પાદરા તાલુકાની અંદર આ ગામની અંદર तिरंगा यात्रा નીકળી ત્યારે એ સરકારના અધિકારીઓ હોય, મામલતદાર હોય, ડીડીઓ હોય અને અમારા લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, અમારા મહામંત્રી યોગેશભાઈ, બ્રિજેશભાઈ અને સંગઠનના સૌ પદાધિકારીઓ, જિલ્લાના ચૂંટાયેલ પ્રતિનિધિ, જિલ્લા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક રાષ્ટ્રહિત માટે, રાષ્ટ્ર પ્રેમ માટે, દેશભક્તિ માટે એક तिरंगा यात्राનું દરેક મંડળમાં આયોજન થઈ રહ્યું ત્યારે આ પાદરા તાલુકાની અંદર પણ એક દેશભક્તિનો માહોલ અને હર ઘર तिरंगा, ઘર ઘર तिरंगा લાગે એવા અમારા ભારતીય જનતા પાર્ટી સંગઠનના દરેક મતદારો અને દરેક ઘર ઉપર तिरंगा 15 તારીખે લાગવાના છે ત્યારે એક રાષ્ટ્રીય માહોલ બને અને દેશ પ્રેમ ભક્તિ બને। સૌ પ્રત્યક્ષ નાગરિકો અને સ્વયંભૂ આજે દેશભક્તિના વાતાવરણમાં પાદરા તાલુકામાં तिरंगा यात्रा થઈ। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે પાદરા તાલુકાના ડભાસા ગામે तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। तिरंगा यात्रा સાથે હર ઘર तिरंगा અભિયાનને લઈને સૌ કોઈ પોતાના ઘર ઉપર तिरंगो લગાવે। આપણો રાષ્ટ્રીય પર્વ 15મી તારીખે આવી રહ્યો છે, તેની ઉજવણી દરેક ભારતીય કરવી જોઈએ, તેના માટે આ तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે આપણું પરાક્રમી સૈન્ય આપણા દેશની સુરક્ષા કરે છે, તેવી જ રીતે આપણા સૌ ભારતીયોની જવાબદારી છે કે આંતરિક આપણા ભારત દેશની સુરક્ષા કરીએ। દરેકના દિલમાં, મનમાં રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્રભક્તિ કાયમ રહે, અમર રહે, તેના માટે દરેકે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવી ખૂબ જ જરૂરી છે। આજ રોજ 15મી ઓગસ્ટ જે આપણો દેશમાં ઉજવાતો એક પ્રસંગ, અનેરો પ્રસંગ છે, એ નિમિત્તે આજે અમે પાદરા તાલુકાની દરેક ભારતીય જનતા પાર્ટી અને પાદરા તાલુકાના દરેક સમુદાય ભેગો થઈ અને આજે तिरंगा यात्राનું આયોજન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં પાદરા તાલુકાના દરેક લોકો આ યાત્રામાં જોડાયા છે અને અમે આજે ડભાસા ગામે આ યાત્રાનું અહીંયા ગ્રામ પંચાયતથી શરૂઆત કરીએ છીએ।